વિહોકન શ્રી સ્વામિનારાયણ મંદિરના 25મા રજત જયંતિ વર્ષ નિમિત્તે સંભાળના. વિહોકન મંદિરની રજત જયંતિ પ્રસંગે તમામ સંતો હરિભક્તોને અમે ખૂબ જ પ્રેમપૂર્વક આશીર્વાદ અને ધન્યવાદ પાઠવીએ છીએ. જે કંઈ કાર્ય થાય છે એમાં હંમેશા શ્રીજી મહારાજની પ્રેરણા હોય છે. 1978માં મહારાજે અમને સૌને પ્રેરણા કરી અને સંતોને હરિભક્તોને લઈને અમેરિકાની પ્રથમ યાત્રા કરી. ત્યારબાદ શ્રીજી મહારાજે કંઈક દિવ્ય સંકલ્પ, દિવ્ય પ્રેરણા સૌને કરાવી અને અમેરિકામાં આપણું સૌ પ્રથમ મંદિર એનું નિર્માણ આજથી 25 વર્ષ પહેલાં થયું. જોકે નિર્માણમાં અવરોધો પણ ઘણા આવ્યા, પણ અવરોધો કરાવનારને પણ અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે એમના કારણે અમારો ઉત્સાહ વધ્યો છે, જનૂન વધ્યું છે અને આ કાર્ય જલ્દીથી થયું છે. જે હરિભક્તો સંતોએ આ કાર્યમાં પોતાનો સમય, યોગદાન, સાથ, સમર્થન આપ્યું હોય એમના પર શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થાય. જેમ શ્રીજી મહારાજે સૌ પ્રથમ નરનારાયણ દેવનું મંદિર એની સ્થાપના કરી અને પોતાની બાથમાં લઈને નરનારાયણ દેવ પધરાવ્યા, એમ અમેરિકામાં સૌ પ્રથમ મંદિર આપણા મૂળ સંપ્રદાયનું એ વિહોકનમાં એનું નિર્માણ થયું, પ્રતિષ્ઠા થઈ અને કોઈક અલૌકિક મુહૂર્તમાં એ પ્રતિષ્ઠા થઈ છે, જેના ફલસ્વરૂપ આજે 10થી 12 મંદિરો આપણા મૂળ સંપ્રદાયના નરનારાયણ દેવ ગાદીના એ આજે સાકાર થયા છે અને દર વર્ષે 1-2 મંદિરોમાં એમાં ઉમેરો થતો જાય છે. એમાં શ્રીજી મહારાજની કંઈક દિવ્ય ઈચ્છા અને દિવ્ય સંકલ્પ એની આપણને સૌને અનુભૂતિ થાય છે. તો આ પ્રસંગે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ પાઠવીને વિરમું છું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ગીતામાં આપેલા સંભવામી યુગે યુગેના કોલ તથા વાસુદેવ મહાત્મ્યમાં કરેલ શ્રી પુરુષોત્તમ નારાયણના પ્રાદુર્ભાવની આગાહીને સાચી ઠેરવતા સંવત 1837ના ચૈત્ર સુદ નોમના રોજ રાત્રિના 10:10 કલાકે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ અયોધ્યા પાસેના છપૈયા ગામે ધર્મદેવ ભક્તિ માતાના ઘરે મનુષ્ય રૂપે પ્રગટ થયા. નામ રખાયું ઘનશ્યામ. બાળપણમાં અનેક બાળ લીલાઓ કરી પોતાના પ્રગટપણાના પુરાવા આપ્યા. પોતાના માતા પિતાના અક્ષરવાસ બાદ માત્ર 11 વર્ષની કુમળી વયે સમગ્ર ભારતમાં વન વિચરણ કરી ગુજરાતના લોજ ગામે પધાર્યા. ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ રામાનંદ સ્વામી સાથે સાક્ષાત્કાર થયો. ધર્મધુરા સંભાળી સહજાનંદ સ્વામી નામ ધારણ કરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. સમાજમાં રહેલ વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજો જેવા દૂષણોને દૂર કરી સૌને સાચા ધર્મ પ્રત્યે વાળ્યા. બીજા અવતારોની જેમ અસુરોને નહીં મારતા માણસની અંદર રહેલા દૂષણો રૂપી અસુરોનો સંહાર કર્યો. સુદ્રઢ સમાજની રચના કરવા તેમણે 3 ગૂઢ સંકલ્પો કર્યા હતા. 1. દેવ મંદિરોની સ્થાપના, જે અંતર્ગત 9 મંદિરોમાં સ્વસ્વરૂપની પ્રતિષ્ઠા કરી વૈષ્ણવી સેવા રીતિ પ્રચલિત કરી. 2. સતશાસ્ત્રોની રચના, જે અંતર્ગત સર્વશાસ્ત્રોના સાર સમી અને મુમુક્ષુઓ માટે દીવાદાંડી રૂપ શિક્ષાપત્રી પોતે રચી અને પોતાના પરમહંસ સંતો પાસે બીજા અનેક ગ્રંથોની રચના કરાવી. 3. આચાર્ય પદનું સ્થાપન, જે અંતર્ગત સંપ્રદાયમાં વહીવટી માળખું બરોબર જળવાય તેના માટે 2 દેશગાદીની સ્થાપના કરી તેના પર પોતાના 2 દત્તપુત્રોને આરૂઢ કર્યા. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદી.
અમદાવાદ ગાદી પર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી બાદ બીજા આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રી, ત્રીજા આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ શ્રી, ચોથા આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ શ્રી, પાંચમા આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને છઠ્ઠા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આચાર્ય પદ શોભાવી રહ્યા હતા. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ઈસવીસન 1969 ના રોજ ગાદી પર આરૂઢ થયા બાદ ખૂબ જ પરિશ્રમ વેઠીને રાત દિવસ જોયા વગર સત્સંગની પુષ્ટિ અને વિકાસ માટે સતત કાર્યરત રહ્યા. શ્રીજી મહારાજની ઈચ્છા હતી કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ કરવું. તે બાબતને હર હંમેશ સ્મરણમાં રાખતા આપણા મોટા મહારાજશ્રીને માત્ર ભારતમાં રહી સત્સંગના ફેલાવાથી તે શક્ય નહીં લાગતા દેશના સીમાડાઓને ઓળંગી વિદેશ જવાનો સંકલ્પ કર્યો. શ્રીજી મહારાજના જ અપર સ્વરૂપનો આવો સંકલ્પ હોય તો બાકી શું રહે? ઈસવીસન 1978માં એ ઘડી આવી પહોંચી અને સૌ પ્રથમ વખત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય એટલે કે આપણા પૂજ્ય મોટા મહારાજ શ્રી સંતો હરિભક્તો સહિત અમેરિકાની ધરતી એટલે કે આપણા વિહોકન આવી પહોંચ્યા. તે વખતે માત્ર ગણ્યા ગાંઠ્યા હરિભક્તો અમેરિકામાં હતા, તેથી મુશ્કેલી તો ઘણી પડી. પરંતુ જ્યાં સ્વયં શ્રી હરિનો સંકલ્પ અને તેમના વંશજોનો દ્રઢ આશરો હોય ત્યાંની વાત જ શું કરવી? ડિરેક્ટરીમાંથી શોધીને મુમુક્ષુઓની ખોજ કરાઈ અને સામે ચાલીને મોક્ષ આપવાનું ઈજન અપાયું. ઠેર ઠેર પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની પધરામણીઓ ગોઠવાતી ગઈ. અરે ઘણાને તો પધરામણી એટલે શું તે પણ ખબર નહોતી. શરૂઆતથી જ આપણું વિહોકન ધર્મકુળનું અમેરિકા ખાતેનું હેડક્વાર્ટર બની રહ્યું છે અને અહીંથી જ બધી પ્રવૃત્તિનું સફળ સંચાલન થતું આવ્યું છે. તેવી જ રીતે અહીં રહીને દૂર દૂરની પધરામણીઓ ગોઠવાતી. બાપજીને તે સમયે સળંગ 15-17 કલાકની બાય રોડ મુસાફરી કરવી પડતી. સાથે રાખેલા ઢેબરા, સૂકી ભાજી અને દહીં વગેરે હાઈવે પરના કોઈ ભાગ્યશાળી સ્થળે ગ્રહણ કરીને ફરી પાછા નીકળી પડતા. મોડી રાત સુધી ચાલતી પધરામણીઓથી સાથે રહેતા સંતો હરિભક્તો ક્યારેક થાક લાગવાની ફરિયાદ કરતા, પરંતુ પરમ પૂજ્ય બાપજીએ એ અંગે હરફ સુદ્ધા નથી ઉચ્ચાર્યો અને સંપૂર્ણ સ્વસ્થતા સહિત સત્સંગના પોષણ માટે હર હંમેશ તત્પરતા બતાવી છે. એનું જ ફળ આપણે આજે ભોગવી રહ્યા છીએ. લોકોના અભૂતપૂર્વ આવકાર અને ઉત્સાહને જોઈ બાપજીએ ભારત બહારના સત્સંગ માટે એક અલગ સંસ્થાની સ્થાપના કરવાનો પ્રસ્તાવ સંતો હરિભક્તો સમક્ષ રજૂ કર્યો. સૌએ આનંદભેર તે પ્રસ્તાવને વધાવી લીધો. હવે ખોજ ચાલુ થઈ તે સંસ્થાનું નામ શું રાખવું તેની. સંતો તથા હરિભક્તો દ્વારા અનેક નામો સૂચવાયા અને આખરે ઘણા મંથન બાદ એક અમૃત પ્રાપ્ત થયું. ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન. હા, આપણું ISSO. આ નામ પણ પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીએ જ પાડેલ છે. આપણા લાડીલા આચાર્ય મહારાજ અને તે વખતના લાલજી મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના જન્મદિન દશેરાના દિવસે વિધિવત ISSOની સ્થાપના થઈ. આ બાજુ ભારતમાં પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવને 200 વર્ષ થવા આવ્યા હતા અને તે અંતર્ગત 1981માં ભવ્યાતિ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું હતું. પૂજ્ય બાપજીના વડપણ હેઠળ તે મહોત્સવ પણ ખૂબ રંગે ચંગે ઉજવાયો. આ રહી તેની ઝલક. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ. દ્વિશતાબ્દી મહોત્સવ બાદ પૂજ્ય મહારાજ શ્રી ફરી વખત અમેરિકા પધાર્યા અને આ વખતે અમેરિકામાં મંદિર કરવું તેવા સંકલ્પ સહિત પધાર્યા હતા. અરે અમદાવાદથી શ્રીજી મહારાજ આદિદેવોની મૂર્તિ પણ બનાવરાવી સાથે લેતા આવ્યા હતા. મંદિરની જગ્યા માટે ઘણી શોધખોળ કરી, પરંતુ નાના સમૂહના કારણે હંમેશા પનો ટૂંકો પડતો અથવા કોઈ બીજી રીતે પણ જગ્યા પસંદ થતી નહીં. છેવટે મંદિર માટે કોઈ સારી જગ્યા ના મળે ત્યાં સુધી પરમ ભક્ત શ્રી પ્રહલાદભાઈના ઘરના ભોંયરામાં એક કામ ચલાઉ મંદિર બનાવવાનું નક્કી કરાયું અને મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય બાપજીના વરદ હસ્તે સંપન્ન થઈ. હવે તો બોસ્ટન, કેલિફોર્નિયા, ડેટ્રોઇટ વગેરે જગ્યાઓએ પણ સત્સંગ ફેલાયો હતો અને સત્સંગ સમુદાય હરણફાળ ભરી રહ્યો હતો. પછીના વર્ષોમાં પૂજ્ય બાપજી અવારનવાર અમેરિકાની મુલાકાત લેતા અને સાથે જુદા જુદા વિદ્વાન સંતો તેમજ ચંદુભાઈ રાઠોડ અને બીજા સત્સંગમાં પ્રચલિત કીર્તન ગાયકોને લાવતા. तुलसी हरि की भक्ति बिना तुलसी हरि की भक्ति बिना चारे वर्ण चमार चारे वर्ण चमार. અને ભજન કીર્તન સહિત પોતાના પવિત્ર સાનિધ્ય દ્વારા લોકોની સત્સંગની ભૂખને સંતોષવાનો અથાગ પ્રયત્ન કરતા. ચંદન ચરચિત નીર કલેવર સુંદર કપિત કસ્યો પીત પાટ ચંચલ લોચન ભવદુત ભોજન રોચન મન મોહન મે ચંદન ચરચિત નીલ કલેવર ચંચલ. પણ કોણ જાણે કેમ લોકોમાં વધુ ને વધુ સત્સંગની ભૂખ પ્રજ્વલિત થતી. આવા સમયમાં એક મંદિરની ઉણપ સર્વેને જણાતી. આપણા ભગવાન સહેજમાં પ્રાપ્ત થાય તેવા નથી. ભક્તોની આકરી કસોટી લેશે અને કહ્યું છે ને કે કસોટી તો કંચનની જ હોય, તેમ આપણા સોના જેવા સત્સંગની કસોટી પૂર્ણ થઈ. મંદિર માટેની ખોજ પૂરી થઈ. આ આપણા વિહોકન મંદિરની જગ્યાએ એક ચર્ચ હતું. તે જગ્યા પૂજ્ય બાપજી સહિત સર્વેને પસંદ પડી અને તે ખરીદી. લગભગ 9 વર્ષ બાદ 1987માં મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ. લોકોના આનંદની કોઈ સીમા નહોતી. હવે ચર્ચને મંદિરમાં તબદીલ કરવાનું હતું. સૌએ ભેગા મળી ખભે ખભો મેળવી તે કામમાં લાગી ગયા. અહીંના લોકલ હરિભક્તોના સથવારે આવ્યા હતા યુકેના કચ્છી હરિભક્તો, અને સૌએ સાથે મળી ચલાવ્યું એક અભિયાન, નિયત સમયમાં મંદિર પૂરું કરવાનું. દરેકે નાની મોટી જવાબદારી ઉપાડી લીધી. મહિલા મંડળ પણ શ્રીજી મહારાજના કીર્તન લલકારતું તેમને સોંપેલી સેવામાં લાગી ગયું.
કોઈ પ્રોફેશનલની મદદ વગર સૌએ કામની વહેંચણી કરી લઈ સેવા યજ્ઞમાં જોડાઈ ગયા. લાકડાના સિંહાસનને ઊભું કરવાનું કપરું કામ પણ સ્થાનિક હરિભક્તો સાથે મળી યુકેના હરિભક્તોએ ખૂબ સહેલાઈથી પૂરું કર્યું. એરપોર્ટ પર પૂજ્ય મોટા મહારાજશ્રી તથા લાલજી મહારાજને લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચી ગયા હતા. ત્યાં એરપોર્ટ પર નાની સભા કરી હતી. પૂજ્ય મોટા મહારાજશ્રી પધરામણીઓની સાથે સાથે પ્રતિષ્ઠા વિધિની તૈયારી ઉપર દેખરેખ રાખી રહ્યા હતા. અને આખરે એ સુવર્ણ દિવસ આવી પહોંચ્યો. તારીખ 24 મે 1987 વૈશાખ વદ સાતમ મંગળવારના દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સીમા ચિહ્ન સમા અને ખાસ કરીને શ્રી નરનારાયણ દેવ ગાદી માટે તે સુવર્ણ દિન હતો. સૌના હૈયામાં હરખની કોઈ સીમા નહોતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જયના જય ઘોષથી અમેરિકાનું વાતાવરણ માત્ર ભારતમય નહીં પરંતુ સ્વામિનારાયણમય બની ગયું હતું. શોભાયાત્રા માટે થોડી અડચણ ઊભી થઈ હતી, પણ પછી તો શોભાયાત્રા પણ ભવ્યાતિ ભવ્ય નીકળી. અને અમેરિકનો રસ્તા પર આવડી મોટી પરેડ જોઈ પોતાની જાતને ફોટા પાડતા રોકી શક્યા નહોતા. મંદિરમાં એક ચક્ષુની શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ, શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાઈ હતી. એમાં શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ એટલી હદે આબેહૂબ હતી કે જાણે હમણાં આપણી સાથે વાત કરશે. ઘણી રાહ જોયા બાદ સફળતાનો આનંદ કંઈક વિશેષ હોય છે તેમ મોડું થયું, પણ પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ અમેરિકાના જુદા જુદા પ્રાંતમાંથી આવેલ હરિભક્તો સામેલ થવાથી દીપી ઉઠ્યો. પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરી ધર્મકુળ અને ભારતથી આવેલા સંતો હરિભક્તોએ પાછા ભારત પ્રયાણ કર્યું અને અમેરિકાને આપી ગયા મંદિર રૂપી એક અણમોલ ભેટ. ભારતીય પરંપરાથી ઉજવાયેલા એ પ્રતિષ્ઠા મહોત્સવની પરંપરા જાળવી રાખીને વિહોકન મંદિર આજે પણ દરેક ઉત્સવ એટલી જ ભવ્યતાથી ઉજવવા પ્રયાસ કરે છે. धन्य आज घड़ी
પ્રસંગની ભવ્યતાને વાગોળતા સમય ક્યાં પસાર થઈ ગયો તેનું ભાન ના રહ્યું ને આવ્યો પ્રથમ પાટોત્સવ 1988માં. તેમાં પણ પૂજ્ય મોટા મહારાજશ્રીએ પધારી સર્વે સત્સંગીઓને નવું બળ પૂરું પાડ્યું. ત્યારબાદ 1989માં પણ પૂજ્ય મોટા મહારાજશ્રીએ અમેરિકા પધારી સત્સંગને નવપલ્લવિત કર્યો હતો. ISSOની સ્થાપના થઈ લગભગ 10 વર્ષ પૂરા થયા અને જે શરૂઆત જે આશયથી કરવામાં આવી હતી એ કેવળ એક જ આશય કે વિદેશમાં આપણા સત્સંગીઓ હોય એમના અને એમના પરિવારના એમના બાળકોના જે સંસ્કારો એ સંસ્કારો જળવાઈ રહે, એ જીવાત્માઓ ભગવાન સન્મુખ થાય, એ જ આશયથી આ સંસ્થા એની સ્થાપના કરવામાં આવી હતી. અને અમને બહુ આનંદ થાય છે કે આ 10 વર્ષના ટૂંકા ગાળામાં ISSOએ ધીમી છતાં સંગીન પ્રગતિ કરી છે. 90માં બોસ્ટનમાં મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય મોટા મહારાજશ્રી દ્વારા કરવામાં આવી. 91માં યુકેના ISSOના પ્રથમ મંદિર લેસ્ટરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યાંથી પૂજ્ય મોટા મહારાજશ્રી બોસ્ટનના પ્રથમ પાટોત્સવ પ્રસંગે અમેરિકા પધાર્યા અને 1992માં વિહોકન મંદિરનો પંચમ પાટોત્સવ આવ્યો. ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. 1993માં પૂજ્ય મોટા મહારાજશ્રી લાલજી મહારાજ સહિત પધાર્યા હતા. 1994માં આવનારા રજત સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રચાર પ્રસાર માટેની તે યાત્રા હતી. આમ રજત સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયા બાદ 1994માં બાપજી સમગ્ર ધર્મકુળ સહિત પધાર્યા હતા અને પૂજ્ય લાલજી મહારાજ એટલે કે આપણા વર્તમાન આચાર્ય મહારાજે તે સમયે જ અમેરિકામાં શ્રી નરનારાયણ દેવ યુવક મંડળની સ્થાપના કરી હતી. 1995માં બોસ્ટનના 5મા પાટોત્સવ પ્રસંગે પૂજ્ય મોટા મહારાજશ્રી પધાર્યા ત્યારે જ શિકાગો મંદિર માટે જમીન ખરીદવામાં આવી હતી. 1996ની મુલાકાત દરમિયાન કેલિફોર્નિયામાં સુંદર મોકાની જગ્યાએ શિલાવિધિ કરાઈ હતી. 1997માં હ્યુસ્ટન મંદિર માટે જગ્યા ખરીદાઈ અને આમ પૂજ્ય મોટા મહારાજશ્રી અને ધર્મકુળના બળે કરીને સત્સંગ કરતા, સત્સંગ વધારતા, ઉત્સવ સામૈયાને હરખભેર સાથે મળીને ઉજવતા વર્ષો બાદ વર્ષો વીતવા લાગ્યા અને ISSOના ભાથામાં પણ એક પછી એક મોરપીંછ સમા મંદિરો ઉમેરાતા જતા હતા. 97માં જ આવ્યો અમેરિકાના પ્રથમ મંદિર એવા બિહોકનનો 10 વર્ષનો દશાબ્દી પાટોત્સવ. 3 દિવસનો એક કાર્યક્રમ સમગ્ર ધર્મકુળના સાનિધ્યમાં ઉજવાવાનો હોય દૂર દૂરથી હરિભક્તો તેમાં જોડાયા હતા. પ્રથમ દિવસે બિહોકન મંદિરથી સુંદર ફ્લોટમાં શ્રીજી મહારાજ સહિત ધર્મકુળ બિરાજી શોભાયાત્રા સુજાન પાર્ક વિસ્તારમાં પહોંચી જ્યાં યુવક મંડળ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બીજા દિવસે અભિષેક, અન્નકૂટ, પ્રાસંગિક સભા વગેરે દ્વારા પાટોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર ધામધૂમથી ઉજવાયો. First of all, let me draw your attention to a very unique combination. 2 illustrious sons sang it between 2 days. Now that we are mutually attached to each other from hearts, we will cooperate with you as you cooperated with us, and we definitely
Swaminar to bless, to shower His holy blessings on you, your Father, that you may always enjoy health, wealth, prosperity, and once again I'd like to warmly welcome you to this place. અને ત્રીજા દિવસે 125 માઇલ દૂર વ્રજભૂમિ પિકનિક ગોઠવાઈ અને ત્યાં કૃષ્ણ મંદિર ખાતે સભા યોજાઈ અને સૌએ ખૂબ આનંદ માણ્યો. માં શિકાગો મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ. 2000ની સાલ એ રીતે મહત્વની હતી કે ISSOના ભાથામાં એ વખતે એક સાથે 2 મોરપીંછ ઉમેરાયા. હ્યુસ્ટન અને કેલિફોર્નિયામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. માં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો. અને આપણા સત્સંગી ભાંડુઓના સહકારના કોલને પૂરો કરવા આપણા મંદિરના બધાએ હામ ભીડી શક્ય એટલી મદદ ત્યાં પહોંચાડી હતી. આ કુદરતી આફતના કારણે 2001 થી 2004 સુધી આગેકૂચ થોડી થંભી ગઈ, પરંતુ 2004માં ડેટ્રોઇટમાં મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા ફરી પ્રગતિ ચાલુ થઈ. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો જોડી લાડ લડાવું શામળા. પૂજ્ય મોટા મહારાજશ્રીએ શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમના સંકલ્પને પૂર્ણ કરવા નિવૃત્તિ લીધી હોય હવે ગાદી પર આવ્યા હતા યુવા આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી. જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થશે રે, માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે. માટે સહુ ધર્મ કુળ માનજો, સહુ કરજો એની સેવા, અન્ય જન જેવા એ નહીં, એ છે જાણો મોટા દેવ. તેમના દ્વારા 2005માં ફ્લોરિડામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ. 2006માં બોસ્ટનમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠા કરાઈ. 2007માં સિનેમિન્સન ન્યૂ જર્સીમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ. ઓમ 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 2008માં ક્લીવલેન્ડમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તથા 2011માં એટલાન્ટા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ. અમેરિકાનો સત્સંગ દિન પ્રતિદિન ફૂલ્યો ફાલ્યો જાય છે. આ ઉપરાંત અમેરિકામાં પારસીપની, વોશિંગ્ટન ડીસી, સાન હોજે, બાયરન, જ્યોર્જિયા, કોલંબસ, સિનસિનાટી વગેરે ચેપ્ટર અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ મંદિરો બન્યા અને બનતા રહે છે. ISSO સેવાની સ્થાપના કરાઈ, જેનાથી અમેરિકાના મોંઘા દાટ સારવાર ખર્ચના બદલે વિનામૂલ્યે સેવા આપી અવારનવાર આપણા મંદિરોમાં ફ્રી નિદાન કેમ્પ યોજાય છે. તદુપરાંત દર વર્ષે યુવા કેમ્પનું પણ આયોજન કરાય છે, જેના વડે યુવાનોમાં સત્સંગનું જ્ઞાન અને સુસંસ્કારોનું સિંચન થઈ શકે. હજારો યુવાનોને સત્સંગ પ્રત્યે વાળવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ અથાગ પરિશ્રમ કર્યો છે. આજે પણ ભાવિ આચાર્ય પરમ પૂજ્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આવા કેમ્પો દ્વારા પરિશ્રમ કરી રહ્યા છે. અને આ બધાનો મૂળ ઉદ્ગમ સ્થાન સમૂહ આપણું વિહોકન મંદિર આજે જ્યારે રજત જયંતિ વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે અહીંના એક એક આબાલ વૃદ્ધ સૌ હરિભક્તોની છાતી ગજ ગજ ફૂલતી હોય તે સ્વાભાવિક છે. કારણ કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ કરવાના શ્રીજી મહારાજના સંકલ્પને પૂર્ણ કરવાના આપણા આચાર્યશ્રીઓના સંકલ્પમાં સૌનો ફાળો અમૂલ્ય રહ્યો છે અને રહેશે. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ